અટલભાઈને બટેકા ખાવા 4 વાગ્યા જે હશે પછી નહીં હોય. તો હું શું થેલી લઈને જવાય ને કંઈ ના થોડા પડશે. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ અને મજામાં હશો. તો અત્યારે બપોરના વાગ્યા છે 4 અને અત્યારે હું વિડીયોની શરૂઆત કરું છું. તો હોઈ ગયા હતા ને, હજી ઉઠ્યા છે ને, તો ઉઠીને હવે ભૂખ લાગી છે. તો મમ્મીને કહું છું કંઈક નાસ્તો લઈ આવે. મમ્મી જાય નાસ્તો લે આવે. અને હજી આજે બધાય મારા કપડાં વાળવાના છે. જો ઢગલો પડ્યો છે કપડાનો. તો બેઠા બેઠા કપડાં વાળીશ અને પછી કંઈક નાસ્તો કરવી. તો મિત્રો, અહીંયા જો મારા મમ્મી કેટલો બધો નાસ્તો લઈ આવ્યા. અને મારા મમ્મી કરે છે આ શું કહેવાય મમ્મી? ઇમેજ સાફ કરે છે. મારા પપ્પા માટે ફાંકી બનાવવાની છે. આને હવે તળવાની અને પછી આને ખાંડવાની, આની ફાંકી બનાવવાની. એટલે આ મારા પપ્પા આવા આયુર્વેદિકના બધા બહુ નુસ્ખા તૈયાર કરતા હોય. મમ્મી, તમારે કાંઈ કેવું યુટ્યુબ ફેમિલીને? જય માતાજી, કેમ છો? બધા મજામાં? તો એ લાગી છે ભૂખ, એટલે આપણે નાસ્તાનું કંઈક બનાવશું. બે અલગ અલગ છે. આ છે તીખા મીઠા મિક્સ અને આ છે નમકીન. આ તીખા મીઠા મિક્સ છે પણ અલગ અલગ છે. કઈ ચલો. હજી આ વાસણ ચડાવવાના બાકી છે. પહેલાં વાસણ ચડાવી દઉં. તો ગાઈસ, હું બનાવું છું ભેળ. તો આમાં છે ચોપ કરેલા ટમાટા અને ડુંગળી. પછી આપણે એમાં નાખશું આ સેવ મમરા. પછી આ નાખશું બાલાજીનું ચવાણું. અને હવે આમાં નાખશું આપણે આ બટાકા અને થોડુંક મીઠું અને ચાટ મસાલો. આ તો છે મમ્મી દાબેલીનો મસાલો, આ મંચુરિયનનો મસાલો. ચાટ મસાલો નથી, ખૂટી ગયો હશે તો ખબર નહીં, પીઝાનો હશે. ભલે રહ્યો, ક્યારેક પીઝા બનાવશું તો કામમાં આવી જાય. તો મિત્રો, આમાં ભેળ બની ગઈ છે તૈયાર, પણ આમાં થોડોક ચાટ મસાલાની જરૂર પડે. પણ ચાટ મસાલો હવે જડતો નથી, ખબર નહીં. આમ તો ટેસ્ટી જ બની છે. તો મિત્રો, ચાલો ભેળ ખાવા. હું ને મમ્મી તો ભેળ ખાઈ રહ્યા છીએ. થોડીક તીખી છે. કાંઈ તો બધું તીખી નથી. હા, તીખી તીખી ભડકા જેવી. બહુ તીખી લાગી. ચોકલેટ ખાવી પડશે. બહુ તીખી ભેળ બની હતી. તમને નથી લાગતી મમ્મી? બહુ તીખી છે. મારી તો જીભ બળી ગઈ.
એક ચોકલેટ ખાધી ને તોય મોઢામાંથી તીખાશ જતી નથી. હવે બીજી ચોકલેટ ખાઉં છું. ગોળ ખાય તો હા ગોળ ખાય ગોળ મને છે તીખું ન લાગે. ગાઈસ અમારા ઘરમાં તીખું બહુ ઓછું ખાય. આજે વધારે પડતું તીખું થઈ ગયું હતું. ગાઈસ આ દેવા જાઉં છું મારા દાદાને. બહાર બેઠા છે, અહીંયા બેઠા છે. ભેળ લઈ લો ઉપર ને એક. ભગવાન ભેળ છે, ભેળ ખાવી છે? લે મમરાની ભેળ ન બનાવે ઈ છે. મમ્મીએ બનાવ્યો દેશી ચૂલો. હિમેશ તળવી આ સ્પેશિયલ છે ને હિમેશ તળવાનું જ છે. કા કેમ કોઈ નહીં. હા ઓલું છે ને એડિયું. હા ગઈસ આ એડિયું છે ને એમાં હિમેશ તળવાની છે. બાને બહુ ભાઈ ભેળ ખાવીશ વધારે? બા બાયથી સાંભળશે. મશીન હોય તો એને સાંભળતા ને. ખાવીશ વધારે? હા ખાવી છે? હા યાર બહુ ખાલી ભેળ ખાને ધરાઈ ગયા ને જો ભૂંગળા બટેકા એમને પડ્યા છે. નાસ્તાના વાસણ હતા એ બધા ઘસી નાખ્યા છે અને અહીંયા તળવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. ધુવાળો લાગે જો એટલી તળાણી ધુવાળો લાગે સામે અને હજી એટલી બાકી છે. કેટલી મોટી થાય છે. હાવ નાની નાની છે પણ આમાં તળાય એટલે મોટી થઈ જાય. અને હજી મિક્સરમાં કાઢી અને એની ફાંકી બનાવવાની એકદમ પાવડર જેવી અને પછી એને બોટલમાં ભરવાની. આ છે મારા પપ્પાની દવા. ચૂલો હતો તો મમ્મીએ ચૂલામાં ન કર્યું ને આવો મંગાળો કર્યો. ચૂલો તમે મંગાવો હવે ચૂલો બહુ મોટો પડે તપેલું એટલે આ તવલું નાનું છે ને અંદર ન રહે. દેશી ચૂલો બનાવ્યો, હાવ દેશી. દેશી બનાવી વધારે નાખી દીધીશ. થોડીક થોડીક નાખો ને તો તો તળાઈ જશે આગળ બધું ગરમ થઈ જાય એટલે તરત ખુલ્લી જાય. ગઈશ તમને એક વાત કહું છો, આમાં બે બચ્ચા હતા, બે ઉડી ગયા. અત્યારે માળો ખાલી છે, ઘર ખાલી છે. કોઈ પણ પક્ષીઓને ભાડે જોતું હોય તો મળશે. અત્યારે આ ઘર ખાલી કરી નાખ્યું છે. પણ બનાવ્યો છે કેવો સરસ. ખાલી આ એક જ ડાળી ઉપર આખો માળો, તોય પડે નહીં. જબરદસ્ત કારીગરી છે. ગઈસ કેટલા દિવસ પછી જો આ ફૂલ આવ્યા છે વ્હાઈટ કલરના. મમ્મી કેટલા દિવસ પછી આ ફૂલ આવ્યા, નકર ફૂલ જ નતા આવતા. હિમેજ તળાય છે, હિમેજ એ ફાકી બનાવવાની. તાર ખાવી હોય તો લઈ લે, ભાવશે નહીં. અમારે છે ને જે આયુર્વેદિકના દવાખાને જેવું નહીં હોય ને એવું અમારા ઘરે બધું
આયુર્વેદિકની બધી દવા અમારા ઘરે મળે છે. મરવા એવું કરે આંબલા મેથી ને બધું માથામાં તાવ હોય મારા બાર બધી ખબર તાવમાં શું કરે શરદીમાં શું કરે એ બધી બનાવે શાક ટીપું નો શાકું બધું એમને પડ્યું મારું 2 ડબ્બા તને મજા નહોતી ને સારું થઈ ગયું? હા થઈ ગયું સ્કૂલે ગઈ હતી આજે કે નહોતી ગઈ? તો કેમ હમણાંથી જાતી નથી? લગ્નમાં ગયા હતા પરીક્ષા ક્યારે શરૂ થાય? કાંઈ ટાઈમ ટેબલ આવ્યું? આવી ગયું? કેટલાય તારીખે? 2 તારીખે. 2 તારીખે તો આવે ઈ જ તે. હા તો કઈ જાજી વાર નહીં હવે. 2 કા 13 તારીખે લે એવું કંઈક છે ટાઈમ ટેબલ નથી જોયું તે? પણ ટાઈમ ટેબલ અમને કાલે રજા પર ટીચર કે લખાઈ દો તો રજા પડી ગઈ ટીચર કે તમે થોડી ખમશો તમે છોકરીઓ કે અમારા મા બાપ પછી ખીજાય અમને કે મોડા હું કમાવાના આમ કે તમે કે પાઠ એટલું તમે ઉભા રહ્યો તમને લખાઈ દો એટલે મારે લખવું જ હતું પણ કોઈ લખવા દેતું હારું હાલો, બેસ. ચોટલા લઈને જ્યારે થઈ ગયું